વિદ્યાર્થીઓના હિત માટેની લડત આપતા ફી વધારે હોવાના પોકળ દાવા કરતા લોકોની ઉપર રોષ કાઢતા એનએસયુઆઈ પોતે એક ઇન્સ્ટિટ્યૂટ તરફ ખંડણી માંગીને પૈસા સ્વીકારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ખુદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આખા પૈસા સ્વીકારતો વિડીયોનું સ્ટિંગ કરવામાં આવ્યું અને એ સ્ટિંગ પોલીસને સોંપવામાં આવ્યું અને પોલીસ દ્વારા આ વિડીયોને પુરાવા બનાવીને 5 જેટલા એનએસયુઆઈના નેતાની ધરપકડ કરવામાં આવી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે એનએસયુઆઈના નેતાઓ વિદ્યાર્થીઓના હિત માટેની લડત આપતા હતા, મોટી વાતો કરતા હતા, ઇન્સ્ટિટ્યૂટ પર રોષ કાઢતા હતા, ફી વધારાના મુદ્દો બનાવતા હતા, એ જ એનએસયુઆઈના નેતા દ્વારા આજ વિદ્યાર્થીઓના ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માંગવામાં આવી અને ખંડણી સ્વીકારતો વિડીયો પુરાવો બન્યો છે। સુરતમાં આવેલી રેડ એન્ડ વ્હાઇટ યુનિવર્સિટી બોગસ હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા 1 મહિના અગાઉ પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી। ત્યારબાદ એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાતા એનએસયુઆઈના કાર્યકર્તાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। જી હા, સુરત શહેરમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાતા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે 1 કરોડની ખંડણી આ 5 નેતાઓ દ્વારા માંગવામાં આવી હતી। ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા 7 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું। જો કે એ પહેલા એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા। ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી। ત્યારે 5 લાખ રૂપિયા લેવા માટે તેઓ ગયા અને રૂપિયા સ્વીકારતા હોય તેવો સ્ટિંગ વિડીયો ઉતારાયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા। ત્યારે આ બાબતે સારોલી પોલીસને માહિતી ઇન્સ્ટિટ્યૂટે જ આપી, જેના આધારે સારોલી પોલીસે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી। ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ દાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અંતરે ઉલ્લેખનીય છે કે રૂપિયા સ્વીકારતા હોય તેવો સ્ટિંગ વિડીયો એક પુરાવો બન્યો છે। ત્યારે રેડ એન્ડ વ્હાઇટ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો પણ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે આ આખો જ્યારે મામલો એનએસયુઆઈનો પોલીસ પાસે ગયો, પોલીસ દ્વારા એસઓજીના ખાસ કરીને જે ડીસીપી છે રાજદીપસિંહ નકોમ, તેમણે જણાવ્યું હતું કે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન એન્ડ એડિટ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। આ ઇન્સ્ટિટ્યૂટની અંદરના લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીની અંદર જેટલા પણ એડમિશન હોય છે ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હોય છે। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પુછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા, આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। જે અંગે રવિ રામજીભાઈ પુછડિયા, ધીરેન્દ્રસિંહ સોલંકી સહિતના લોકોને ધ્યાનમાં આવ્યું હતું, પરંતુ આ તમામ લોકો દ્વારા આ સંસ્થાને બ્લેકમેલ કરવામાં આવી હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે।
તેમના દ્વારા સ્પષ્ટ ધમકી આપવામાં આવતી હતી 10 વર્ષથી વધુની સજાના ગુનામાં ઇન્સ્ટિટ્યૂટને ફિટ કરી દઈશું જેવી ધમકી આપવામાં આવતી હતી। આ લોકો દ્વારા સંસ્થાના વિરુદ્ધ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, તેઓની ડિગ્રી બોગસ છે, યુનિવર્સિટી આ ડિગ્રી આપે છે, તેઓ યુનિવર્સિટી પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો હતો। પ્રચાર પ્રસાર પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો, વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને પણ સામેલ લાવવામાં આવ્યા હતા। કરોડો રૂપિયા નહીં આપો તો 10 વર્ષ સુધી સજાના ગુનામાં ફિટ કરી દઈશું એવું પણ કહેવામાં આવ્યું હતું। આખરે આ ખંડણી જ્યારે તેમને મળવાની હતી ત્યારે ખંડણી મળવાને લઈને સંસ્થાએ રકઝક કર્યા વગર 60 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી સ્ટિંગ કર્યું હતું અને સ્વીકારતા રંગે હાથ તેઓ પકડાયા હતા। ત્યારે તમામને જે છે સારોલી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા અને સારોલી પોલીસ દ્વારા એસઓજીને આખું ડિટેક્શન સોંપાયું હતું। ત્યારે એસઓજી દ્વારા આ પાંચેની ધરપકડ કરવામાં આવી છે। હાલ 5 પોલીસ હિરાસતમાં છે એવું કહી શકાય છે। હાલ તો 5 નેતાઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા તેમની ધરપકડ બાદ 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ સાથે જ અન્ય કોઈ નેતા કે અન્ય કોઈ મોટું માથું આ ખંડણીમાં સંડોવાયેલું છે કે કેમ, કે પછી કોઈની ભૂંડી ભૂમિકા એની અંદર જોવા મળી રહી છે। આ 5 નેતાઓના માથા પર કોઈ મોટાનો હાથ છે કે કેમ, એની તપાસ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હવે આવનારા દિવસોની અંદર કોઈ મોટું માથું એમાં નીકળે તો પણ નવાય નહીં, કારણ કે અગાઉ પણ આ રીતના NSUI હોય કે પછી કોંગ્રેસના અન્ય નેતા હોય, આ તમામ દ્વારા આ રીતની ઘટનાઓ, આ રીતના સ્ટિંગ વિડીયો કહી શકાય જે ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે, જેથી આ વિડીયો જે સામે આવ્યો છે એને લઈને તપાસ યથાવત રહેશે એવું સ્પષ્ટ ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા કહેવામાં આવ્યું છે।